બાવળા બગોદરા હાઈવે પર ટ્રક અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ માટે હવે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. આઈસરમાં સવાર બેમાંથી એક મૃતકની હજી સુધી ઓળખ નથી થઈ, ત્યારે ડીએનએ ટેસ્ટનો સહારો લેવામાં આવશે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા અમદાવાદ રાજકોટ હાઈવે પર બાવળાથી બગોદરા વચ્ચે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. ભામસરા ગામ નજીક રાજકોટથી અમદાવાદ આવતા આઈસર ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને આઈસર ડિવાઈડર કૂદી અન્ય વાહનો સાથે અથડાયું હતું. તો 4 ભારે વાહનો એકબીજા સાથે અથડાતા ભીષણ આગ ફાટી નીકળી હતી. અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા હતા અને 3 લોકો આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા હતા. બાદમાં સંવાદદાતા હરિઓમ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. હરિઓમ, બાવળા બગોદરા હાઈવે પર ટ્રક અકસ્માતની જે ઘટના બની હતી એમાં એક વ્યક્તિની ઓળખ હજુ પણ નથી થઈ, તેના માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. શું વિગતો હરિઓમ? જી અંકુર, બગોદરા ખાતે બગોદરા બાવળા હાઈવે રોડ પર 3 દિવસ પહેલા મધ્યરાત્રિ બાદ જે ભીષણ અકસ્માત થયો હતો તેમાં આઈસર સંચાલક, જે આઈસરમાં 2 લોકોના મૃત્યુ થયા હતા, એમાં એક સંચાલક પાસેથી એના ચાલકની ઓળખ થઈ ગઈ હતી, પણ હજુ સુધી બીજો જે મૃતદેહ હતો એની કોઈ ઓળખ થઈ નથી. અંતે પોલીસ ખાતા તરફથી મળતી માહિતી મુજબ આ મૃતદેહનો ડીએનએ ટેસ્ટ કરી અને તેની ઓળખ કરવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. જી બિલકુલ હરિઓમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.